ગુડ મોર્નિંગ મિત્રો, હું છું સંજય વાઘેલા. મારે એટલું કહેવું છે, તમને વ્યૂ કઈ રીતે વધારવા એ તમને જોરદાર ટિપ્સ આપવાનો છું. ટિપ્સ એવી કે મફતમાં તો કંઈ મળતું નથી. પહેલું તો તમે એના માટે મહેનત કરી, કારણ કે મેં જેટલા બધાને નોટ કર્યા છે યુટ્યુબરો, મોટા મોટા યુટ્યુબરો, બધાએ 5 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એવી મહેનત કરેલી છે કે અત્યારે એમને વ્યૂ વધેલા છે. કોઈને એમના વધી ગયા નહીં. ડાયરેક્ટ કોઈને કે આજે ચેનલ બનાવીને કાલે આટલા વ્યૂ મળે એ ખોટી વસ્તુ. જેન્યુઅન કોઈ હોય છે, ભાગ્ય કંઈ 100માંથી 2% લોકો એવા હશે, બાકી હોતું નથી એવું. એટલે મહેનત કરો તો સક્સેસ થવાશે. વિડીયો એવા સારા બનાવો કે જોવાનું ગમે કોઈને, એકવાર જુએ એટલે બાર જુએ એવું બનાવો મારા મિત્રો. ટ્રેન્ડિંગ વિડીયો બનાવો, કોમેડિયન વિડીયો બનાવો, કોઈ બી બનાવો, બ્લોગ બનાવો, પણ એવું હોવું જોઈએ ને એકવાર જોઈ લે ભાઈને ગમવું જોઈએ. કોઈ બી માણસ હોય તો યુટ્યુબને એવું લાગશે કે હા આ મને વિડીયો જોવાય છે તો આગળ શેર કરે. બાકી એવું નહીં કે વાયરલ આ સેટિંગ કરવાથી વાયટી સ્ટુડિયોમાં જઈને તમે કે આ રીતે સેટિંગ કરો તો તમારો વિડીયો વાયરલ થાય. ખોટી વસ્તુ છે. જે પણ યુટ્યુબરો કહે છે આ બધું, એમને ખુદ એટલી મહેનત કરેલી થાય સક્સેસ થયેલા છે મારા ભાઈઓ, અને એમના નહીં થતું સક્સેસ થવા માટે મહેનત જાય છે. કશું એમનામ મળતું નથી. મહેનતે જોઈએ, નસીબે જોઈએ, બધી વાત તકદીર બી કામ કરી જતું હોય છે અમને. એટલે મારે એટલું કહેવું છે કે મહેનત કરો, વિડીયો એવો બનાવો તે લાગવું જોઈએ માણસને. આપણા ઇન્ડિયામાં તો બધા બહુ જોરદાર બધું બનાવવાનું મળી જાય છે. નાની બાબતમાં તમને કંઈ બી આઈડિયા આવી જાય. આઈડિયા એવો હોવો જોઈએ, અને એક આઈડિયા આખી માણસની જિંદગી બદલી નાખે છે. એક આઈડિયા આખી લાઈફ બદલી નાખે છે માણસની. અને એવું તમે પેલું ગુરુત્વાકર્ષણનું સાંભળ્યું હશે કે સફરજન નીચે પડે છે ત્યારે પેલાને ખબર, જે વૈજ્ઞાનિક છે આપણા, એમને ખબર પડે છે કે ગુરુત્વાકર્ષણને લીધે એ ઉપર સફરજન કેમ ના ગયું, કેમ નીચે જ પડ્યું. આના માટે એનો કેટલો મોટો સક્સેસ માણસ બની ગયો. એટલા માટે એક નાની આઈડિયા પણ તમને બહુ મોટી વસ્તુ. એટલે વિડીયો બનાવતા રહો અને અપલોડ કરતા રહો, ભલે એ વ્યૂ આવે કે ના આવે, આપણે મહેનત ચાલુ રાખવાની, પાછું પડવાનું નથી મિત્રો. તો જય હિન્દ, જય ભારત, આગળ વધો એવી મારી શુભકામના. જય હિન્દ.